વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ પાલિકાની વડી કચેરી ખાતે મેજર 3 ડેવલપમેન્ટ માટે બેઠક બોલાવી હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા. સયાજીગંજ વિધાનસભામાં 3 મેજર ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સાથે અગત્યની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં છાણી કેનાલથી લઈને નવાયાર્ડ સુધી જે કેનાલ જાય છે એ કેનાલની પેરેલલ લિનિયર પાર્ક બનાવવો, ત્યાં ગાર્ડન બનાવવો, એમાં એમ્યુનિટી ઊભી કરવી, એના માટેની આખી એક ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. બીજું એક રોડ 18 મીટરનો જે કરોડિયા થઈને ઉંડેરા 2 તરફનો બ્રિજ બને છે તે લોકોને જે 45 મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે તેમાં છુટકારો મળે અને એ જ રોડ આગળ જતાં છાણી મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે. તેમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે, તો તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે ત્રીજું ડેવલપમેન્ટ ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ, ત્યાં ભૂતકાળમાં ઝૂંપડા તોડી પડાયા હતા, જે ભાગ હવે ખુલ્લો થયો છે, તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ થાય અને ગોત્રી 4 રસ્તા પર જે શાક માર્કેટના કારણે જંકશન ઊભું થાય છે તે માટે શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વિષયને લઈને આખી બેઠક યોજવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ આપી હતી. કાફેટેરિયા બને એ પ્રકારનું એક સારું ડેવલપમેન્ટ થાય અને લીમડાવનનું પણ પેરેલલી ડેવલપમેન્ટ થાય કે જેમાં ફેન્સિંગ થાય, સ્ટ્રીટ લાઇટ લાગે, સિક્યુરિટી હોય અને એ જગ્યા વાવરું છે, એમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એ માટે એને પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ. ઓલરેડી લીમડાવન વિકસિત છે એટલે અને નજીકમાં કોઈ આવી સારી ફેસિલિટી ઊભી થાય કે જેને પીપીપી ધોરણે અથવા બીઓટી ધોરણે અથવા કોર્પોરેશન બનાવી અને એને ભાડે આપીને કોર્પોરેશન પોતાની આવક પણ ઊભી કરી શકે અને એરિયાના નાગરિકો માટે સુવિધા ઊભી થાય. એવી જ રીતે કરોડિયા વિસ્તારમાં જે રેલવેનું ફાટક છે, રેલવેની મુહિમ છે કે ફાટક ફ્રી સિટી હોવા જોઈએ, જેથી કરીને રેલવેના એક્સિડન્ટ ઘટાડી શકાય. તે માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઓવરબ્રિજ બનાવવાનું જે પ્રપોઝલ આવ્યું છે એને પરમિશન આપવાની, એ જ રોડમાં આગળ જતાં રેલવે લાઇનની નીચેથી એક નાનકડું નાળું છે, જેને આપણે અંડરપાસ તો ના કહી શકીએ પરંતુ નાનું અંડરપાસ છે, એ જો 18 મીટરનો કરવામાં આવે તો એ આખો રોડ છેક છાણી સુધી કનેક્ટ થઈ શકે એવું છે. આજે રજાના દિવસે માન્ય મેયર શ્રી, માન્ય ચેરમેન શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી, ડેપ્યુટી મેયર, દંડક અને અધિકારીઓની એક સંયુક્ત બેઠક હતી, જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા. એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય, રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય, રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય, એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સાથોસાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના, અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે. એટલે આ 2 વિકાસના મુખ્ય મુદ્દા હતા. પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે. સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, કેમ્પ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવી છે અને એ જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે. એટલે આ 3 મુદ્દાને લઈને ખાસ આજ બેઠક માન્ય મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ.